ચલો ભાઈ, ઓલ ઓકે છે, ઓડિયો વિડીયો બધું ઓકે છે, ગામને જે તકલીફો હતી, અવાજ નથી આવતો, વિડીયો ચોંટે છે, ફલાણું ઢીકણું બધું પૂરું થઈ ગયું છે. નોકરી મળે એટલે બધા એવું કહે છે કે સાહેબ હું તમને આમ દેવા આવીશ, ફલાણું દેવા આવીશ, આ તે આવીશ. કોઈ આવતું નથી. અત્યારે તમે બધાએ મને વચન આપ્યું છે કે નોકરી મળશે એટલે 1-1 કિલો પેડા લઈ અને તમને રૂબરૂ આપવા આવશું. જો રૂબરૂ નહીં આવી શકીએ તો અમે કુરિયર કરી દઈશું. સરનામું મારું તમારી પાસે છે. પણ હજી સુધી આવા કોઈ કુરિયર આવ્યું નથી, આવું કોઈ રૂબરૂ આવ્યું નથી. હમણાં એક છોકરો બિચારો ગીર સોમનાથનો હતો, મોરી સરનેમ હતી, તલાટીમાં બે ભાઈ લાગ્યા તો એ સોમનાથ ભગવાનનો પ્રસાદ મને આપી ગયો. બરાબર છે? બાકી કોઈ આવતું નથી. બધાને કેવું હોય, તકલીફ હોય ત્યારે બધું મીઠું લાગે, બધા જે કાંઈ હોય ને હારી હારી વાતો આવે. એકવાર પાર્ટી સુખમાં આવી જાય ને એટલે બીજાની તકલીફો કોઈને દેખાતી નથી. હું આજે લેક્ચરની શરૂઆત એક લઘુ કથાથી જ કરીશ. એકવાર બે ભાઈઓ બીમાર હતા, હોસ્પિટલાઇઝ હતા. સરકારી હોસ્પિટલમાં બંને જણની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એક ધનવાન માણસ હતો, એક ગરીબ માણસ હતો. આ બંને જણનું ધ્યાન રાખવા માટે બંનેની પત્નીઓ ત્યાં પલંગની બાજુમાં બેઠી હોય. હવે બેયના પલંગ હામે હતા, બેયની એક હરખી જ બીમારી હતી, એક હરખી ટ્રીટમેન્ટ થતી હતી. એટલે બે અને લાંબા ગાળાની ટ્રીટમેન્ટ હતી. એટલે બેયની વાઈફ હામે ત્યાં સ્ટૂલ નાખીને બેઠી હોય એટલે બે બહેનોને એકબીજારે સંબંધો થઈ ગયા, વાતોચીતો કરવાના. એટલે બે બહેનો એકબીજારે વાતોચીતો કરતી. એમાં ધનવાન જે ભાઈ હતા એની વાઈફને ખબર પડી કે આ સામેની પથારી ઉપર જે ભાઈ બેઠા છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ખરાબ છે. એટલે આ ધનવાન પત્નીએ એવું નક્કી કર્યું કે જ્યારે મારા હસબન્ડને સારું થઈ જશે, ઘરે જઈશું, પછી હું મારા હસબન્ડને કહીશ કે આ જે સામે ભાઈ જે બીમાર છે એને સારું થઈ જાય તો એને આપણી ફેક્ટરીમાં ક્યાંક ને ક્યાંક આપણે નોકરી રાખી દઈશું. આપણી પાસે સગવડ છે, ફેક્ટરી છે, તો એને ક્યાંક ને ક્યાંક એડજસ્ટ કરી દઈશું. એવું મનોમન નક્કી કરે છે. પેલી જે ગરીબ સ્ત્રી હતી એને ક્યારેય એવી કોઈ રિક્વેસ્ટ નથી કરી, એવા કોઈ રોદણા રોયા નથી. પણ આ ધનવાન પત્ની પોતાની રીતે મનોમન આવું નક્કી કરે છે. હવે બેયની સરખી ટ્રીટમેન્ટ ચાલતી હતી, પણ ધનવાન માણસ છે બહારથી બીજા ડોક્ટરોને બોલાવે છે, બીજી દવાઓ લાવે છે અને એને જલ્દી સારું થઈ જાય છે. પેલાને હજી સારું થયું નથી હોતું. પછી તો કે એને ડિસ્ચાર્જ કરે છે હોસ્પિટલમાંથી. એટલે ધનવાન પત્ની એના પતિને લઈ અને હોસ્પિટલમાંથી બહાર ડિસ્ચાર્જ થતી હોય છે. ત્યારે પેલી ગરીબ સ્ત્રી એને જોઈ જાય છે. એટલે એને હાય હેલો આવજો એવું કહેવા માટે જાય છે. ત્યારે પેલી ધનવાન પત્ની ગરીબ સ્ત્રીની સામુય નથી જોતી, જતી રહે છે. જે એવું નક્કી કરતી હતી કે હું મારા હસબન્ડને કહી અને આના હસબન્ડને આપણી ફેક્ટરીમાં નોકરીએ લગાવીશ, એને એની સામુય જોતી નથી. વાર્તા પૂરી થઈ ગઈ. સમજાણું હોય તો ઠીક છે. શું સમજ્યા? તો કે જ્યારે એનો પતિ બીમાર હતો ત્યારે બીજાની તકલીફો વિશે માણસ વિચારતો હતો. એના પતિને સારું થઈ ગયું, એની તકલીફ પૂરી થઈ ગઈ એટલે એને બીજાની તકલીફો વિશે વિચારવાનું બંધ કરી દીધું. સમજાણું? તમે અત્યારે આવું જ વિચારતા હશો, નોકરી મળે એટલે મને છોડો, તમારા ભાઈબંધ દોસ્તારોને ફરવા લઈ જઈશું, આમ કરશું. મળે પછી શું વાતું કરે ખબર છે? એ તો રેઢિયાર છે, એને મહેનત ન કરી, મેં કરી એટલે હું પાસ થઈ ગયો. તમે એની યારે ભાઈબંધી નથી રાખતા. પેલા એવું ના હોય. તમારું સોશિયલ સ્ટેટસ, ફાઇનાન્શિયલ સ્ટેટસ એક વસ્તુ છે અને તમારા સંબંધો બીજી વસ્તુ છે. બેયને ફાઇનાન્સ અને સોશિયલને ક્યારેય મિક્સ ના કરશો. નહીતર શું થશે ખબર છે? તમે સડસડાટ ઊંચાઈઓ ઉપર તો જતા રહેશો પણ ત્યાં તમે એકલા હશો, તમારા ભેગું કોઈ નહીં હોય. ડન છે? ચલો કરીએ ચાલુ. શબ્દો વિનાની માયાજાળ, અરીસામાં અને પાણીમાં પ્રતિબિંબ. ડન છે? ચલો સૌથી પહેલા લઈશું આપણે મિરર ઇમેજ, અરીસાનું. લોકોની બહુ લાંબા સમયથી રિક્વેસ્ટો હતી કે અરીસો કરાવો, પાણી કરાવો, પાસો કરાવો. આજે બધાનો ફેસલો આપણે કરવાના છીએ. ચલો તો સૌથી પહેલા લીધો અરીસો. અરીસામાં હવે આમાં ગુજરાતી અક્ષરો, હા, અરીસામાં ગુજરાતી અક્ષરો ક્યાંય આવતા નથી. જે કાંઈ પ્રશ્નો પૂછે છે ઇંગ્લિશના પૂછે, કેમ કે ગુજરાતી છે ને એ મરોડદાર હોય છે અને ઇંગ્લિશમાં બધા ખાંચા ખૂંચીવાળા હોય છે. એટલે તમને એક્ઝામમાં પણ પ્રશ્નો પૂછશે તો ઇંગ્લિશ શબ્દો અથવા તો ડાયાગ્રામો પૂછશે. તો અહીંયા મેં અંગ્રેજી મૂળાક્ષર 1 થી 26 આપ્યા છે અને એના અરીસામાં પ્રતિબિંબો મૂક્યા છે. મૂળાક્ષર અને તેમના પ્રતિબિંબ. બરાબર છે? તો અહીંયા તમે જુઓ તો એ છે એ અરીસામાં કેવો દેખાય? તો કે એ જ દેખાય. બી છે એ અરીસામાં કેવો દેખાય? તો કે આવો દેખાય. તમે આ બધાને ઓબ્ઝર્વ કરી શકો છો. હું એક એકની વાત કરવા નથી માંગતો. કેવી રીતે થઈ શકે છે? તો કે સિમ્પલ વસ્તુ છે કે આ તમે જુઓ છો, અહીંયા અરીસો મૂકો તો આ બાજુ દેખાય. આ બી છે, તમને ત્યાંથી દેખાતું હશે ને કે મારો ચલો પેન જ રાખું છું. આ અરીસો છે એમ માનો તો આ બાજુ દેખાય, આ રીતે દેખાય. અહીંયા આ શું છે? જે.
અહીંયા અરીસો હોય તો અરીસામાં જે કેવો દેખાય કલ્પના કરી શકો છો. ઇન શોર્ટ કહેવાનો મતલબ કાગળને તમે આમ વાળો એટલે સીધે સીધું દેખાય. અને કાંઈ ન કરવું હોય તો એક્ઝામમાં તમે શું કરી શકો છો કે આવી રીતે જે લખેલું હોય ને આમ ઘૂંટી નાખવાનો પેનથી. ખબર પડી? ઘૂંટી નાખવાનો અને પછી પાછળની સાઈડમાં વાંચવાનો. પાછળની સાઈડમાં તમને અરીસો જ દેખાશે. કોઈ પણ કાગળમાં તમે કંઈ પણ લખો છો થોડું ઘૂંટવાનું એટલે પાછળ દેખાય. એટલે પાછળની સાઈડમાં તમને સીધે સીધો જવાબ મળશે. મેં અહીંયા અમુક પોઈન્ટ લખ્યા છે. હમણાં હું સોલ્વ કરતો હતો ત્યારે મને જે વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી દેખાણી એ તમને કહું. તો કે અહીંયા છે ને ડાબા જમણા બદલાય. ડાબો હોય જમણો થાય, જમણો હોય ડાબો થાય. હું ભણાવીશ ત્યારે તમને કહીશ. ઉપર નીચે ના થાય, ઉપરવાળો નીચે ના જાય, નીચેવાળો ઉપર ના જાય. કેમ કે આ છે ને આમ ફ્લિપ થઈ જાય આ રીતે. મિરર ઇમેજમાં ઉપર નીચે થશે. ડન છે. પરીક્ષામાં પ્રશ્ન ઘૂંટી કાગળની પાછળની બાજુ જોતા જવાબ મળશે. આ સૌથી શોર્ટકટ થઈ ગયો. જો ઓનલાઈન એક્ઝામ ન હોય તો, નહીં તો કમ્પ્યુટરની પાછળ ના જોતા પાછળ. ખબર પડી? હવે હું અહીંયા કંઈક લખું છું, જોજો અરીસામાં વાંચો તો તમને સીધું દેખાશે. સોરી, અરીસામ જોઈ લેજો. ભેંસકી પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત. ફટાફટ મેં લખી નાખ્યું. કેમ કે હું કલ્પના કરી શકું છું. જો તમે કલ્પના કરી શકતા હોય તો ફટાફટ. મેં તો આ ગુજરાતી કરી નાખ્યું. રુચિતાબેન હજી એટલું જ વાંચ્યું જ, મેં તો આખું લખી નાખ્યું. હાર્દિક સ્વાગત છે નથી. પાર્થ પીપાવત હાલી ના નીકળશો. ખબર પડી? અરીસામાં જોઈ લેજો ઘરે પછી વિડીયો, તમને સીધી ખબર પડી જશે. બકુલ પટેલ લખવું હોય તો આવી રીતે લખાય. બ કુલ પટેલ. કમ્પ્લીટ દેખાય અરીસામાં. હા, ઉભા થઈને જોઈ લીધું. કહેવાનો મતલબ શું છે? અહીંયા કોઈ આપણે લાંબા નાટક કરવાના નથી થતા. સીધે સીધું કહેવાનો મતલબ એટલો છે, ઘૂંટીને પાછળની સાઈડમાં જોઈ લેવાનું. કોઈ છોકરા એવું કહે છે કે રફ સીટમાં લખીને, રફ સીટ કરતા સીધું ક્વેશ્ચન પેપર ઉપર જ લખી નાખો. બરાબર છે? સૌથી બેસ્ટ એ રહેશે. ચલો, હવે એવા મૂળાક્ષર કે જેની અરીસાની ઇમેજ અને મૂળ મૂળાક્ષર સરખા રહે. કમ્પ્યુટર એક્ઝામમાં કમ્પ્યુટરની પાછળ ઊભું થઈને જોઈ લેવાનું. થનકી ભાઈ. હો, ચલો. આટલા અક્ષર છે. ટોટલ કેટલા છે? 11. ક્યાંક થિયરીમાં આવો ક્વેશ્ચન પૂછે, યુપીએસસી સીસેટમાં આવું પૂછેલું છે કે એવા કેટલા લેટર છે કે જેની મિરર ઇમેજ અને ઓરિજિનલ ઇમેજ સરખી હોય. તો જવાબ શું આવે? 11. ઘણી વાર એવું પૂછે સરખી ના હોય, તો સરખી ના હોય એવા કેટલા આવે? 15. ટોટલ 26 હોય ને. ચલો આગળ જઈશું. અહીંયા અમુક શબ્દોની મિરર ઇમેજ આપી છે, આપણે થોડુંક નક્કી કરીએ. જુઓ, આ ફન લખેલું છે, આવી રીતે તમે આમ જુઓ છો. ફનનો એફ કઈ બાજુ છે? સાવ ડાબી બાજુ છે. તો અહીંયા એફ કઈ બાજુ આવી ગયો? જમણી બાજુ. બરાબર? તમે કલ્પના કરી શકતા હોય તો આ લખેલી વસ્તુ આમ ફ્લિપ થઈ છે. ખબર પડી? જે ડાબી બાજુ છે એ જમણી બાજુ આવે, જમણી બાજુ છે એ ડાબી બાજુ આવે. માત્ર આટલો જ ફરક આવે, બીજું કઈ ના આવે. બસ તો થાનકી એમ જ કર ને. ખબર પડી તમને? જે ડાબી બાજુ છે એ જમણી બાજુ આવે, જમણી બાજુ છે એ ડાબી બાજુ. ઉપર નીચે ના થાય. અહીંયા ટપકું કરેલું હોય ને, અહીંયા ટપકું, તો એ ટપકું ઉપર જ રહે. પણ આ કઈ બાજુ છે? ડાબી બાજુ ટપકું છે, તો અહીંયા ટપકું કઈ બાજુ આવે? તો કે જમણી બાજુ આવે. બસ. અહીંયા લીટો કરેલો છે ને નીચે, તો એ લીટો ઉપર ન આવે, નીચે જ રહે. નીચે વાળું નીચે રહે, ઉપર વાળું ઉપર રહે. દલાભાઈ આવું છે, ભારત પાકિસ્તાનના મેચમાં થતું હોય તો મોસ્ટ વેલકમ, પહોંચી જાઓ. 14 તારીખે છે 2 વાગે. ખૂબ ખૂબ આભાર દલાભાઈ. લોકો પૈસા દેતા ટિકિટો નથી મળતી. તમે કરતા હોય તો કહેજો. બાપ દીકરો બે આવશું. મારા બાપા મેચના બહુ શોખીન. મારો મેળ ન પડે તો મારા બાપાને કરી દો. આજીવન નોકરી તમે જે તમારા સંકલ્પો કર્યા છે ન મળે ત્યાં સુધી આપણી પાસે જેટલા કોર્સ ને બધા કોર્સ ફ્રી.
ચલો અત્યારે ભણવામાં ધ્યાન દઈશું, પછી આપણે વોટ્સએપ ઉપર વાત કરશું. મને વોટ્સએપ કરજો. ડન છે? ચલો, તો અહીંયા શું ધ્યાન રાખવાનું છે તો કે ડાબા જમણાનો ફર્ક થાય છે, ઉપર નીચેનો ફર્ક નથી થતો. ખાસ ધ્યાન રાખજો, ક્યાંક લખી રાખજો મેં જે લખીને આપ્યું હતું. નીચે હોય નીચે રહેશે, ઉપર હોય ઉપર રહેશે. ડાબું જમણું થશે, જમણું ડાબું થશે. આટલું તમારે લખવાનું રહીએ. બરાબર છે? નીચે નીચે રહીએ, નીચે નીચે રહે, ઉપર ઉપર રહે. હા કે નહીં? ડાબું જમણું થાય અને જમણું ડાબું થાય. બસ આટલું જ થાય, બીજું કાંઈ ન થાય. અને હાવ હેલો રસ્તો છે, કાગળમાં પાછળ જોઈ લેવાનું, સીધે સીધો જવાબ. ડન છે? તો આ મેં અહીંયા લખ્યા છે એના સીધે સીધા એક્ઝામ્પલ છે. ધારો કે આ એન છે ને, તો આ એન આમ જ આવે. બરાબર છે? આવી રીતે. યુ તો યુ જ રહેશે, એફ આ રીતે થશે. જો જવાબ થઈ ગયો નહીં. ડન છે? એવી જ રીતે સીધું અહીંયા છે ને તો લાઈનમાં જ લખવાનું. ચલો તો ક્વેશ્ચન ચાલુ કરશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે નેશનલ. નેશનલનું શું થાય તો કે આ એલ છે ને, અહીંયા અરીસો હોય તો એલ તમને આવો દેખાય. આખો શબ્દ હું કરવાનું નથી કહેતો, આવા એલ દેખાતો હોય ને એ જવાબ આવે તમારો. એટલે સીધે સીધો જવાબ આનો આવે. પછી તો કે આ એલ થઈ ગયો. હવે કોણ આવે? એ. તો બધાયમાં એ એમ જ છે. પછી તો કે આ એન. એન છે એ તમારો સીધો ન આવે, ઉલટો થઈ જાય. તો આવી રીતનો હોય એટલે આ જવાબ સી ના આવે. છોકરાઓ બરાબર છે? ચલો હવે શું આવે તો કે ઓ ઓ રહેશે, આઈ રહેશે, ટી રહેશે. રહેશે કે નહીં? એ રહેશે. છેલ્લે જે એન છે તમારો એ ઊંધો થઈ જાય આવી રીતે. તો આ બેમાં હવે અહીંયા જુઓ, આ ટીને ઊંધો કર્યો છે, ઉપર નીચે કર્યો છે. ઉપર નીચે ના થાય એટલે જવાબ શું આવશે? બી. તમે બધા જવાબ બી આપ્યો છે. આ બે ત્રણ વસ્તુ યાદ રાખવાની રહી. કાં કાગળની પાછળ જોઈ લો, કાં તો ઉપરવાળું ઉપર, નીચેવાળું નીચે. ફર્ક સીધો થશે ગોવિંદભાઈ ડાબા જમણાનો. ડન છે? બરાબર છે? આ એફ છે ને એ ક્યાં જશે? સૌથી છેલ્લે. આવો એફ આવે એટલે આ જવાબ એ નો આવે, આ જવાબ એ નો આવે, આ જવાબ એ નો આવે. સીધે સીધો જવાબ શું આવે? ડી. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન જ્યોગ્રાફી છે. બરાબર છે? આ વાય ઊંધો કર્યો છે એટલે આ તો જવાબ જ ન આવે. હવે આ સીધે સીધો જેવો જી છે એવો ને એવો જી કર્યો છે એટલે આ ન આવે. જવાબ તમારો કાં એ આવે, જવાબ તમારો કાં ડી આવે. હવે એના તમે ખાલી હરખાવતા જાવ તો આ સોરી આ એ રહ્યો અને અહીંયા એ ઊંધો કર્યો છે. ઊંધું ન થાય, મોઢે ખબર પડી જાય, ઊંધું ન થાય. બરાબર છે? ઊંધું થવાવાળી ઘટના આપણે થોડીક વાર પછી લઈશું. મિરર ઇમેજમાં ઊંધું થશે. ડન છે? તો સીધે સીધો જવાબ કયો આવે બાળકો? એ. કાંઈ કરવાની જરૂર જ નથી. હવે એના પછી રિવર્સિંગ છે. આ આર છે, બરાબર ને? આ સીધો લીટો છે અને એની જમણી બાજુ આ રીતે હોય તો અહીંયા આ સીધો લીટો છે એની ડાબી બાજુ આવે. જે જમણી બાજુ હોય ડાબી બાજુ જાય, ડાબી બાજુ હોય જમણી બાજુ જાય. મનીષ, વિક્રમ પુરોહિત, દીપક રાઠોડ, મોના પટેલ. ચલો થઈ ગયું કે નહીં? તો આવો આર ક્યાં આવે? છેલ્લે આવે. હવે આવો આર છેલ્લે હોય ને એવા બે જવાબ છે. હવે તમારે શું કરાય ખબર છે? આ બે જવાબને જ હરખાવાય, આગળથી પાછળથી જ્યાંથી. જો આ બે હરખા છે, આ બે હરખા છે, આઈએન હરખા છે, ઓ હરખા છે. ફર્ક શેનો છે? એસ નો. આ એસ છે એ આ બાજુ ખુલે છે તો એ આમ થાય, આવો એસ આવે. તો આ તો સીધો એસ નો એસ જ થયો છે એટલે આ નો આવે. તો જવાબ શું આવશે? કયો આવશે? બી, બોમ્બે. ડન છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. થઈ ગયું? તો 4-5 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન મેં લીધા સ્પેલિંગના. હવે 3-4 ક્વેશ્ચન લઈશ આકૃતિના. જુઓ છોકરાઓ, અહીંયા હું તમને ધરાઈને પ્રેક્ટિસ કરાવવા માંગતો નથી, કેમ કે આ વસ્તુ પૂછાશે કે નહીં પૂછાય એ પણ આપણને ખબર નથી. મારું કામ છે તમને આઈડિયા આપવાનું. હવે આ લાઈન ઉપર તમારે આગળ પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી શકો છો, પણ હું માનું છું ત્યાં સુધી 3-4 એક્ઝામમાં પર્પઝ સોલ્વ થઈ જાય છે. ડન છે? ચલો બિન્ની. હવે અહીંયા તમે અરીસો મૂકો. બરાબર છે? ડાબા જમણાનો ફેર થાય. આ ખૂણો કયો કહેવાય? ડાબો. આ ખૂણો કયો કહેવાય? જમણો. તો જમણા ખૂણામાં તીર જાય છે એ જવાબમાં ડાબા ખૂણામાં જાય. તો આ ડાબો ખૂણો ખાલી છે, આ તીર જાય છે, આ તીર જાય છે, આ તીર જાય છે એટલે આ જવાબ આવે. ડન છે? આમ તો જોઈને સીધી ખબર પડી જાય છે. તમે જવાબ આપો છો ત્યાં હું સમજી જાઉં છું, તમને સમજાઈ જાય છે. પણ હું મેં કીધું ને કે મારી પાસે 3-4 ક્વેશ્ચન છે એટલે થોડીક ચર્ચાઓ હું વધારે કરીશ. હવે આ તીર કયા ખૂણામાં જાય છે? જમણા ખૂણામાં, નીચે. તો હવે ડાબા ખૂણામાં નીચે આવે. આવે તો આ જવાબો આવે. ડન છે?
તો આ જવાબ તમારો સીધે સીધો નીકળી ગયો ને, આ જવાબ નીકળી ગયો ને. હાલો, તો હવે જવાબ કેટલા વધ્યા? 2. કેટલા જવાબ વધ્યા? 2. ડન છે. હવે લીટો કયા ખૂણામાં જાય છે? ડાબા ખૂણામાં. તો સામે જવાબમાં શેમાં જશે? જમણા ખૂણામાં નીચે. અહીં જમણા ખૂણા નીચે છે, અહીંયા નથી. બસ પતી. તો શું જવાબ આવશે? સી. ચલો એના પછીનો ક્વેશ્ચન. આ જે ખાંચો છે, આ ભાગ, એ આમ તમે જુઓ એક્ઝેક્ટ વચ્ચે થાય. હું તો ડાયાગ્રામે ડ્રો કરી શકું છું, થોડીક ડાયાગ્રામે ડ્રો કરીશ, પણ આપણે અત્યારે પેલા ડાબા જમણા ઉપર જ થતું હોય ને તો સોલ્વ કરીએ. બરાબર છે. આના છે ને આમ 2 ફાડિયા કરો. કર્યા. સૌથી પહેલી વસ્તુ, આ ચોખ્ઠું રહ્યું ને, આ ભાગ, આટલો ભાગ આ વ્યવસ્થિત દેખાય એવો છે ભાગ, લંબચોરસ જેવો. એ કઈ બાજુ છે આકૃતિની? ડાબી બાજુ નીચે. તો અહીંયા જમણી બાજુ નીચે આવે. જો આ જમણી, આ 2 ભાગ કર્યા બધી આકૃતિના, કર્યા કે જમણી બાજુ નીચે ચોરસ આવે. તો જમણી બાજુ નીચે ચોરસ આવે ને એવું આ 2 માં નથી. એટલે આ 2 જવાબ તો સીધે સીધા કાપી નાખ્યા. એટલે હા, હવે આ 2 જવાબ વધે. બરાબર. હવે એવી જ રીતે આ જે ખાંચાવાળો ભાગ છે એ કઈ બાજુ છે? જમણી બાજુ. તો જવાબમાં કઈ બાજુ આવે? ડાબી બાજુ. આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ, એટલે આ નો આવે. બસ જવાબ આવશે ડી. થઈ ગયું. આકૃતિ ડ્રો કરવી હોય તો હું કરી શકું છું, પણ મને એવું લાગે છે કે ખાલી ડાબા જમણા ઉપર તમે બધાના જવાબ આપી શકશો. બરાબર છે. ચલો હવે આ લઈએ. આ કયો ખૂણો છે? જમણો ઉપર. તો ડાબા ઉપરમાં તીર જાય એટલે 2 જ જવાબ આવે. આ 2 જવાબ કપાઈ ગયા. હવે આ 2 જવાબમાં, હવે ડાબા જમણા નો ચેક કરો તો ખાલી આ 2 જવાબમાં જુઓ તો કે તમે જુઓ આ લીટાની ક્યાં છે? ઉપરની સાઈડ છે કે નહીં? આ લીટો છે ને એની ઉપરની સાઈડમાં ચોરસ છે, આ લીટો છે ને એની આ નીચેની સાઈડમાં ચોરસ છે. હવે અહીંયા તમે જુઓ કે આ કઈ બાજુ છે? ઉપરની સાઈડમાં છે. તો જવાબમાં ઉપર જ આવે. મેં કીધું ને ઉપર વાળું ઉપર, એ નીચે વાળું નીચે. ડન છે. ઉપર વાળું ઉપર, એ નીચે વાળું નીચે. એ ફરક માત્ર ડાબા જમણાનો આવે. શેમાં? મિરરમાં. તો આ લીટાની, આ લીટો રહ્યો ને, આ લીટો એની ઉપરની સાઈડમાં ચોરસ છે. તો જવાબમાં પણ લીટાની ઉપરની સાઈડમાં ચોરસ આવે એટલે શું આવે? સી. એટલે આ સમજાય છે. ડાબા જમણાનો કન્સેપ્ટ કેવો લાગ્યો મિત્રો જરા કોમેન્ટ કરીને કહેજો. ચલો જઈશું આગળ. ડન. આ મારો છગડો છે, એનો આ ભાગ ખુલ્લો છે. કઈ બાજુ ખુલ્લો છે? જમણી બાજુ. તો ડાબી બાજુ ખુલ્લો ભાગ આવે એટલે કાં બી આવે અને કાં ડી આવે. ડન છે. હવે તમે બી અને ડી ને જોશો તો 2 આકૃતિ હરખી જ છે. આ રીતે જ 2માં ડાયાગ્રામ છે. હવે એની અંદરની ડિઝાઇનો જોવાની થશે. શું જોવાનું થશે? અંદરની ડિઝાઇન. અંદરની ડિઝાઇન છે ને આ રીતે છે કે નહીં? અને અહીંયા તમે ડિઝાઇન જુઓ તો આ રીતે છે. જુઓ આ ભાગ અને આ ભાગ જોઈ લો. તો સીધે સીધો જવાબ આખું ગામ બી આપે છે. અહીંયા પણ તમારો જવાબ આવશે બી. હવે એના પછીનો ક્વેશ્ચન. ઊંધા જતો તો ત્રિકોણ થશે નહીં, ઊંધું જતું ના થાય. તો આ સીધો ત્રિકોણ છે તો જવાબમાં સીધો ત્રિકોણ આવે. આ ઊંધો થઈ ગયો. આ પણ જુઓ ત્રિકોણ ઊંધો થઈ ગયો. થઈ ગયું. હવે બીજી વાત, જમણી બાજુ 2 ટપકા છે આકૃતિમાં. જવાબમાં ડાબી બાજુ 2 ટપકા આવે કે નહીં? આ તો આમાં ડાબી બાજુ ક્યાં છે? નથી ને. આમાં ડાબી બાજુ છે ને? બસ તો આ જવાબ શું આવે? સી. ચલો નેક્સ્ટ. તો પતી ગયું. આટલામાં થઈ જશે બધું સરસ રીતે. ખાલી ડાબુ જમણું જોશો તો પતી જશે. હવે આવશે વોટર ઇમેજ, પાણીમાં પ્રતિબિંબ. ડન છે ભાર્ગવ? ચલો પાણીમાં પ્રતિબિંબ. તો કે સૌથી પહેલા તો આ 26 મૂળાક્ષર છે, એના પાણીમાં પ્રતિબિંબ પડે છે. થોડુંક ઓબ્ઝર્વેશન કરો તો કે જે આ એ છે ને એ આખો ઊંધો થઈ જાય. અહીંયા તમે આમ આ પાણી ભરેલું છે તો સીધું પ્રતિબિંબ કેવું પડે તમે જોઈ શકો છો. બરાબર છે. આ બી છે તો એવો ને એવો જ રહીએ, સમજી લો. આ સી છે તો પાણીમાં આ આમ ફ્લિપ થાય, એવો ને એવો રહીએ. ડી ફ્લિપ થાય, એવો ને એવો રહીએ. ઈ ફ્લિપ થાય, એવો ને એવો રહીએ. એ ફ્લિપ થાય તો એવો ને એવો ન રહીએ. બરાબર છે. બરાબર છે. અહીંયા જુઓ નીચેનો ભાગ ખાલી છે ને, તો અહીંયા ઉપરનો ભાગ ખાલી આવ્યો. ખબર પડી? તો અહીંયા ઉપર નીચેમાં હું વાત કરું છું. થોડીક વાર પહેલા હું ડાબા જમણામાં વાત કરતો હતો. તો અહીંયા શું લખ્યું છે જુઓ, ચત્તુબઠ્ઠું થાય. મારી ભાષા સમજાય તો. ચત્તા બઠ્ઠામાં ન સમજાય તો ઉપર નીચે થાય.
હજી એક વસ્તુ મેં કીધી છે, નીચે હાથ રાખો. આ નીચે હાથ જે શબ્દ લખેલો છે, જે આલ્ફાબેટ લખેલો છે, એની નીચે હાથ રાખો તો એ આમ ફ્લિપ થઈને કેવો થાય એ રીતે પણ જોઈ શકો છો. અને હજી ન ખબર પડી હોય તો પ્રશ્ન ઘૂંટીને क्षितिजની દિશામાં વાળીને પાછળ જોતા જવાબ દેખાય. ડાબા જમણા ના બદલાય. ઘણાને નથી સમજાણું, લાવતો કાગળ. આ તમારો કાગળ છે, બરાબર છે. વોટર ઇમેજ તમારે કરવી હોય તો આ કાગળમાં લખી અને પાછળની સાઈડમાં જોઈ લેવાનું. સોરી, વોટર ઇમેજ નહીં, મિરર ઇમેજ. મિરર ઇમેજમાં કાગળમાં ઘૂંટીને પાછળની સાઈડમાં જોઈ લેવાનું, જવાબ હશે. ડન છે. વોટર ઇમેજમાં શું કરવાનું? અહીંયા લખ્યું આમાં આ લખ્યું છે ને, એને ઘૂંટવાનું, ઘૂંટી અને આમ વાળવાનું. હવે અહીંયા તમને દેખાશે, એ તમારો જવાબ હશે. ખબર પડી? વોટર ઇમેજમાં આ રીતે આમ વાળવાનું આવે, મિરર ઇમેજમાં આ રીતે આમ વાળવાનું આવે. આ કાગળ આખો છે તો એને આખે આખો આમ વાળી નાખો. વોટર ઇમેજમાં કાગળને તમે આમ વાળી નાખો. ડન છે. ચલો લો, આમ તો તમને ખબર જ હતી જે રીતે કોમેન્ટ કરો છો. ચલો, થઈ ગયું કે નહીં? તો કેટલા લેટર એવા છે કે જેની વોટર ઇમેજ અને મૂળ ઇમેજ સરખી હોય? તો કે એવા લેટર છે 9. અહીંયા નામ લખ્યા છે. ડન છે. ચલો જઈશું આગળ. નીચે આપેલા શબ્દોની વોટર ઇમેજ શોધો. તો સૌથી પહેલા ડિસ્ક છે ને, તો નીચે તમે ડી નો શું થશે? ડી જ થશે. એલા હા ને, એટલે આ બે જવાબ નહીં આવે. આઈ નો શું થશે? આઈ જ. એસ નો શું થશે? તો કે એસ આખે આખો આમ થઈ જશે, બરાબર, આ રીતે થઈ જશે. અને સી એમનેમ જ રહેશે. તો જવાબ શું આવશે? સી. ઓપ્શન સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રોગ. તો તમને ખબર છે કે આ એફ છે એ આ રીતે થશે. થશે કે નહીં? એલા હા, તો આ બે તો ઉડી જ જશે. પેલો હોય પેલો જ રહેશે, છેલ્લો હોય છેલ્લો જ રહેશે. સમજી લેજો, ડાબા જમણા નહીં થાય. થઈ ગયું કે નહીં? તો 11માં જવાબ આવશે એ અથવા ડી. હવે આર છે, આર નો આ ઉપરનો ભાગ બંધ છે ને, તો જવાબમાં એ નીચેનો ભાગ બંધ થશે. તો નીચેનો ભાગ જ છે. ડાબી બાજુ આ લીટો, આડો લીટો ડાબી બાજુ, જમણી બાજુ છે ને, તો જવાબમાં જમણી બાજુ જ આવે. એટલે જો આ જમણી બાજુ થઈ, આ સીધો લીટો ડાબી બાજુ થઈ. બસ એટલું જ પકડો. શું જવાબ આવશે? એ. બરાબર ને? ચલો નેક્સ્ટ. ફેમિલી છે. તો એફ તમને ખબર પડે આ રીતે એફ આવે, તો એવા એફ હોય એવો આ જવાબ નથી. વાયમાં પાંખિયા ઉપર ખુલ્લા છે, બે પાંખિયા ઉપર છે, તો જવાબમાં બે પાંખિયા ક્યાં આવે? નીચે આવે. નીચે આવે તો બધામાં નીચે જ છે, એટલે જોવાની જરૂર નહોતી. ચલો હવે તો કે એફ એ થઈ ગયું. એમ ઉપર અહીંયા ખાંચો છે ને, એ ખાંચો ક્યાં આવે? અહીંયા નીચે. તો આનો આવે ને. ચલો તો જવાબ શું આવશે? બી અને ડી. ડન છે. એલમાં આ લીટો ક્યાં છે? નીચે છે, તો જવાબમાં એ લીટો ક્યાં આવશે? ઉપર આવશે. જવાબમાં ક્યાં લીટો આવશે? ઉપર. એટલે હા ને, કયા બે જવાબ હતા? આ જ હતા ને. હા, તો જવાબમાં ઉપર જ છે બેયમાં. પણ લીટો આ લીટો કઈ બાજુ છે? જમણી બાજુ છે, તો જવાબમાં જમણી બાજુ એટલે આમનો જ આવશે. એટલે જવાબ શું નહીં આવે? બી. ડન છે. ડાબા જમણા નહીં જાય સ્પેલિંગમાં. હા, મેં કીધું ને, ઉપર નીચે થશે. પેલો છે એ પેલો રહેશે, છેલ્લો છે એ છેલ્લો રહેશે. ડાબો છે એ જમણે નહીં જાય, જમણો છે એ ડાબો નહીં જાય. ડાબો એટલે પેલો કહેવાય, જમણો એટલે છેલ્લો કહેવાય. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. હવે યુમાં ઉપરની સાઈડ ખુલ્લી છે. એલા હા ને, આ ભાગ ખુલ્લો છે, એ કેવો ભાગ છે? ઉપર. તો જવાબમાં એ ભાગ નીચે આવે છે જ નીચે. આ તો સમજવા માટે છે. હાથમાં લીટો ક્યાં છે? ઉપર. તો જવાબમાં લીટો ક્યાં આવે? નીચે. તો નીચે જ છે. બરાબર છે. ચલો તો હવે આપણે આમાં જોવાનું રહીએ ખાલી આ પી. પેલા તો પી જોઈએ. પી માં સર્કલ ઉપર છે, તો જવાબમાં સર્કલ નીચે આવે. બધાયમાં નીચે છે. પી માં સર્કલ છે, આ લીટો હોય ને એની આ બાજુ છે, એટલે આ બાજુ એટલે કઈ આવે? જમણી બાજુ. તો જવાબમાં જમણી બાજુ જ આવે. આ જમણી છે, આ ડાબી છે, આ જમણી. થઈ ગયું કે નહીં? હા. હવે આ એક છે એ આવી રીતે ઊંધો થાય આમ, એટલે હા, તો 3 એ રીતે જ છે. હવે આ 5 છે. આંકડા તમારા બેટા હેરાન કરશે. હે, તો કોને પકડશું આપણે? 4ને. 4ને પકડશું. જુઓ આ લીટો છે, હા કે નહીં? પછી આવી રીતે આમ જ આવશે, બરાબર છે, અને ચોગડો આમ થશે. આ વખતે વસ્તી ધંધે લઈ ગઈ છે. આવો જવાબ ક્યાં છે? તો કે આ એ નથી, આઈ નથી, આ બેયમાં છે.
હવે આ બેમાં તમે જુઓ તો આ 4 કેરેક્ટર હરખા છે. હા ને, આ આમ તો હરખું જ છે ને, ફર્ક ખાલી આ બી નો છે. હવે અહીંયા થોડીક બી માં એને કારીગરાઈ વાપરી છે, બી માં એને થોડીક કારીગરાઈ વાપરી છે. એટલે હા ને, બી છે ને આ લોકો આમ કરે છે, આપણે બી છે ને આમ કરીએ છીએ. બાકી તો મને કોઈ ફરક નથી લાગતો સી અને ડી માં. કઈ ફરક લાગે છે તમને? ના, બી માં નહીં 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 નહીં, બરાબર છે. મારી ભૂલ હતી. ડાબો જમણો છે, બરાબર છે. દેવાંશી કોણે કીધું? ઋષિતાએ. હા બરાબર છે ભાઈ, હા મારી ભૂલ હતી, બરાબર છે. બી માં ડાબો જમણો છે. આ બે સર્કલ કઈ બાજુ છે? જમણી બાજુ. તો જવાબમાં જમણી બાજુ આવે એટલે આ નો આવે. આ સીધું પકડું હોત તો થઈ જાય, પણ મારા ધ્યાન બહાર રહી ગયું. ડન છે. હું ફરીથી આખો ક્વેશ્ચન કરીશ. ચલો લઈશું. સૌથી પહેલા તો લઈશું આપણે 4. તો 4 નો આ ઉભો લીટો છે, નીચે ઉભો લીટો જ આવે, આડો લીટો છે, આડો લીટો જ આવે, બરાબર છે. આ ઉપરની સાઈડ છે ને, તો એ ક્યાં આવે? નીચેની સાઈડ. આવો ચોગડો આવે. તો એવા ચોગડા આઈ છે, આ નથી, એટલે આ ઉડી ગયો ભાઈ. ડન છે. હવે તો કે હવે લઈશું આપણે પી. લઈશું ને? પી કઈ બાજુ છે? જમણી બાજુ. તો જમણી બાજુ આ ડાબી બાજુ છે, એટલે આઈ નહીં આવે, આઈ ડાબી બાજુ, આઈ ડાબી બાજુ. હવે લઈશું આપણે બી. બી ના બે ચકેડા કઈ બાજુ છે? જમણી બાજુ. તો એ જમણી બાજુ જ આવશે. તો આમાં કઈ બાજુ છે? ડાબી બાજુ. નહીં આવે. બસ આ એક્સપ્લેનેશન સાચું આવી રીતે મારે કરવું જોઈતું હતું, બરાબર છે. બીજી ટ્રાય મેં એ રીતે કર્યું. અગેન કહું છું, ડાબો ડાબો રહેશે, જમણો જમણો રહેશે. થોડીક વાર એમ કહેતો હતો ડાબો જમણો થશે, જમણો ડાબો થશે. અહીંયા શું થશે? ઉપર વાળો નીચે જશે, નીચે વાળો ઉપર. ચકેડું ક્યાં છે? ઉપર. તો ચકેડું ક્યાં જશે? નીચે. બધાયમાં નીચે. હા, આ બધાયમાં હરખું જ છે. તો જોવાનું છે તમારે ચોરસ. આ જે ચોરસ છે એની નીચે જ હું અહીંયા ચોરસ બીજું કરું. હરખી કલ્પના કરજો, જવાબ ખોટા ના પડો છે. થાનકીભાઈ, મનીષ રાઠોડ, લક્ષ્મણ કડછા, હર્ષકુમાર પટેલ ને અમૃતભાઈ, લક્ષ્મણભાઈ. હા, આ ભાગ ફ્લિપ થાય, આ ભાગ ફ્લિપ થાય તો આ કઈ બાજુનો ભાગ ખાલી છે? જમણી બાજુનો. તો જમણી બાજુનો જ ભાગ ખાલી થશે, પણ કયો થશે? ઉપરનો. એટલે આ બાજુ સોરી ઉપરનો ભાગ ખાલી થશે, જમણી બાજુ. હા ને? તો જમણી બાજુ ઉપરનો ભાગ ખાલી હોય એવો જવાબ મને આપો. આકૃતિ ન વિચારવી હોય તો હું અહીંયા લખી શકું છું. શું લખી શકું? તો કે જમણી બાજુ નીચે ખાલી છે. આ આકૃતિ રહી, હું અહીંયા થોડીક ઝૂમ કરીને કરું આવી રીતે, તો આટલો ભાગ ખાલી છે, આ બધોય ભાગ ભરેલો છે ને? આ ભાગ કયો કહેવાય? આવું ચોખ્ઠું હોય ને, આવી રીતે ચોરસનું ચોખ્ઠું, તો એમાં આ ભાગ ખાલી છે. હા, તો કઈ બાજુનો? જમણી બાજુનો નીચે છે. તો જવાબમાં શું થાય? જમણી બાજુ ઉપર આવે. બસ. તો જમણી બાજુ ઉપર આવે. તો આ ડાબી બાજુ ઉપર છે, એટલે આ નહીં આવે. આ ડાબી બાજુ નીચે છે. ભાઈ ખબર પડે ને? જો આ 4 હોય ને, 4, તો આ જબા કહેવાય, આ જબા કહેવાય, આ ડાબા, આ ડાબા. આ જબા કયું કહેવાય? ઉપર. આ જબા કયું કહેવાય? નીચે. આ ડાબા કયું કહેવાય? ઉપર. આ ડાબા કયું કહેવાય? નીચે. જો ચોકઠાના 4 ભાગ પાડો તો આ જબા નીચે ખાલી છે, તો જબા ઉપર ખાલી આવે. સીધે સીધો જવાબ આવશે ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ નીચે છે ને, પેલા તો એક કામ પકડો કરો ને, લીટો ઉપર છે ને, જવાબમાં લીટો નીચે આવશે, એટલે આ જવાબ નહીં આવે. હવે બીજું, આમાં નીચેનો ભાગ ખાલી છે, તો જવાબમાં ઉપરનો ભાગ ખુલ્લો હશે. હા ને? તો બધાયમાં ઉપરનો જ ભાગ ખુલ્લો છે. હવે આ કઈ બાજુનો? આ ભાગ કયો ખુલ્લો છે? જમણી બાજુ. તો જવાબમાં જમણી બાજુ જ ભાગ ખુલ્લો આવે, એટલે આ નહીં આવે. તો જવાબ શું આવશે? સી ને ડી. હવે એના આ ડાયાગ્રામ જે પંચકોણ હોય તો હરખો જ છે, ખાલી લીટો જ છે. લીટો ઉપરથી નીચે જાય છે ને, તો જવાબમાં શું થશે? નીચેથી ઉપર જશે. ઉલટું થાય ને, ઉપર નીચે વાળું, તો નીચેથી ઉપર, એટલે કયો જવાબ આવશે? ડી. વિક્રમ પુરોહિત, હા લીટો, જવાબ નીચે ડાયરેક્ટ, બરાબર છે. સીધો લીટો તમે જોયો હોત, ખાલી લીટામાં જ ફોકસ કર્યું હોત તો કાંઈ આ પુષ્ટિ ન કરવી પડે. લીટો અહીંયા તમારો ક્યાં છે? શરૂઆત અહીંથી થાય ને,
ઉપરથી ક્યાં જાય છે? નીચે. તો જવાબમાં શું થાય? નીચેથી ઉપર. નીચેથી ઉપર લીટો જતો હોય ને એવો માત્ર જવાબ છે ડી. તમારું ધ્યાન પેલા ક્યાં પડે છે એના ઉપર આ બધી વસ્તુઓ છે. ડન છે. પેલા સેલી આકૃતિ ઉપર ધ્યાન રખાય, પંચકોણ ઉપર ધ્યાન રાખવું એના કરતા લીટા ઉપર ધ્યાન રાખવું મારી દ્રષ્ટિએ વાજબી છે. ડન છે. ચાલો હવે આ ભાગ, ચલો આમાં થોડીક મજા આવે એવું છે. હરખું કહું છું, ઉપર નીચેનું જ યાદ રાખવાનું છે, ડાબા જબા યાદ નથી રાખવાનું. આકૃતિમાં નીચે પાણી ભરેલું છે તો જવાબમાં પાણી ઉપર આવે એટલે આ જવાબ નો આવે. તોય કોને સી આપ્યો? આગલાનો જવાબ આપ્યો હશે એવું લાગે છે. થઈ ગયું કે નહીં? હવે લીટીઓ બધી તમે આ મરોડ છે ને આવો જ છે, એક જ તરંગ છે. આની અંદર બે તરંગ છે. પાણીમાં જાય એટલે તરંગો વધી જાય એવું. ચલો આઈ નો આવે. હવે જવાબ આવે તમારો એ અને બી આવે. હવે તમે અહીંયા જુઓ તો આ ડાબી બાજુ થઈ, ડાબી બાજુનો ભાગ નીચો છે, જમણી બાજુનો ભાગ ઉપર છે. તો એ તો સેમ જ રહેશે, ઉલટું થઈ જશે, આમ થઈ જશે એટલે ઉપર વાળું નીચે જતું રહેશે, નીચે વાળું. તો આ ભાગ ઉપર છે ને એ ભાગ નીચે જતો રહેશે. જો આવી ગયો નીચે અને આ ભાગ ઉપર, તો જવાબ શું આવશે? બી. ડન છે. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન. હા, અહીંયા શું છે તો કે આ કેટલા લીટા છે? બે લીટા છે. એ જ લીટા નીચે આવી રીતનો શેપ બનશે. કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ આવા શેપ વાળા બે લીટા હોય, જવાબ કયો છે? ડી. હા કે ના? બીજા લીટા જોવાની જરૂર જ નથી. આ બે લીટા છે, અહીંયા તમે હાથ રાખો તો લીટા આવા દેખાય, આવા દેખાય. એવા લીટા જો આ રહ્યા છે ને, એટલે આમાં છે. હા, આ રહ્યા ને એમાંય છે. અહીંયા આ લીટો ક્યાંથી આવ્યો? આવડો આ લીટો, એટલે આ નહીં આવે. આ તો એની કોપી થઈ એટલે આ નહીં આવે. બરાબર છે. તો જવાબમાં શું આવશે? એ અને ડી આવશે. એમાંય છે. હા, હજી જોવું પડશે આગળ. મને અહીંથી ત્રાસમાં જોવામાં તકલીફ પડી. કાંઈ વાંધો નહીં. હવે તો કે હવે આ બે ઉપરના લીટા, આ બે લીટા ઉપર છે, એ નીચે આવો શેપ ધારણ કરશે. હવે એમાં જુઓ અહીંયા આ લીટો હોવો જોઈએ, એ છે જ નહીં એટલે એ નહીં આવે. તો જવાબ શું આવશે? ડી. આમાં એક જ ચોરસ ખાલી, ઘણું બધું તમે જોઈ શકો છો મનીષભાઈ, વાત તમારી બરાબર છે. આમાં એક જ ચોરસ ખાલી છે એટલે એ નહીં આવે. બરાબર ને? અહીંયા તમે જુઓ તો ઘણા બધા ચોરસ ખાલી, એમ તો ચોરસ તો આમાં ઘણા ખાલી છે. થઈ ગયું કે નહીં? ચલો નેક્સ્ટ. હવે એના પછીનો અહીંયા તમે રાખીને આનાથી ઉલટી ઇમેજ લેવાની થાય. ડાર્ક ભાગ ઉપર છે તો જવાબમાં ડાર્ક ભાગ નીચે આવે એટલે આ જવાબ નહીં આવે. એવી રીતે આ જવાબ એ નહીં આવે. ડન છે. હવે બી અને ડી ને હરખાવશો તો બધી પાંદડીઓ હરખી છે. જે આ ત્રણ ભાગ ડાર્ક છે એ ત્રણ અહીંયા છે એટલે હવે ડાર્ક ભાગ જોવાનો નથી. હવે એની અંદરની ડિઝાઇન જોવાની થાય છે. ડિઝાઇન છે એ આવી રીતે છે તો એ આમાં ડિઝાઇન આવી રીતની થઈ જાય. એલા હા, તો હા ને, શેની ડિઝાઇન? આની હો, ઉપરની પાંદડીની. તો નીચેની પાંદડીમાં તો બેમાં સરખી જ ડિઝાઇન છે. કદાચ તમને ન દેખાતું હોય તો હું કહી દઉં, કેમ કે આ એકદમ ઝીણું કામ છે. તો બી અને ડી બંને આવશે. હવે સી ની પણ ડિઝાઇન હરખી, જો આ પાંદડી રહી ને, આ પાંદડી એની ડિઝાઇન એ હરખી જ છે. તો હવે તમારે શું જોવાનું રહે? આ ડિઝાઇન છે ને, આમ છે ને, તો જવાબમાં એ ડિઝાઇન આ રીતે થશે. તો બી અને ડી માં એ ડિઝાઇન જુઓ તો અહીંયા તમને એ ડિઝાઇન બરાબર દેખાય છે કે નહીં? તો જવાબ આવશે દિલ્હી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એરો ઉપર જાય છે, આ એરો, તો જવાબમાં એરો ક્યાં જાય? નીચે. જવાબમાં નીચે આખા ગામમાં છે. હવે આ એરો નીચે જાય છે. કઈ બાજુ નીચે જાય છે? જમણી બાજુ. તો જવાબમાં શું થશે? જમણી બાજુ ઉપર જશે. બધાયમાં જાય છે. કૂતરું કઈડી ગયું. હવે તો કે સર્કલનો નીચેનો ભાગ ખાલી છે, સોરી નીચેનો ભાગ ભરેલો છે, તો જવાબમાં ઉપરનો ભાગ ભરેલો આવશે. આવશે ને? તો આ બે જવાબ નહીં આવે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? એ અને બી.
હવે આ જે પટ્ટો રહ્યો, આ પટ્ટો આકૃતિમાં કઈ બાજુ છે? ડાબી બાજુ. તો જવાબમાં ડાબી બાજુ જ પટ્ટો આવે ને. અહીંયા કઈ બાજુ છે? જમણી બાજુ. તો જવાબ શું આવશે? પી. ટૂંકમાં ડાબા જમણાથી પતી જશે. ડાબું ડાબું રહીએ, જમણું જમણું રહીએ. અને મિરર ઇમેજમાં ડાબું જમણું થાય, જમણું ડાબું થાય. બસ તો થઈ ગયું. તો આપણે 19 ક્વેશ્ચન કર્યા વોટર ઇમેજ અને મિરર ઇમેજના. બરાબર છે બાળકો? ચલો તો હવે એના પછીનો લઈશું જડિત આકૃતિ. શું લઈશું? જડિત આકૃતિ. જડિત આકૃતિ એટલે ઇમ્બેડેડ ફિગર. બરાબર? ઇમ્બેડેડ ફિગર. તો જડિત આકૃતિ ખૂટતો ટુકડો સમાન પ્રકારની આકૃતિઓના જૂથ. આમાં 3-4 પ્રકાર આપણે લઈશું. આના પણ 12, 15, 20 ક્વેશ્ચન કરશું. તમને એક ઇન્ટ્રોડક્શન મળે કે એક્ઝામમાં તમે જુઓ તો તમને સમજાય જ નહીં શું કરવાનું છે. કોઈક સમજાવે તો તમે કરી દો, કેમ કે આમાં બીજી કોઈ વધારે પડતી માથાકૂટ નથી. તો મારું કામ છે કે તમને જેટલા પ્રકારની નોન વર્બલ પૂછાય છે બધાનો વ્યવસ્થિત પરિચય આપવો. ચલો લઈશું ઇમ્બેડેડ ઇમેજ. આનો મતલબ શું થાય? તો કે આ જે ત્રિકોણને નીચે લીટો છે, ટૂંકમાં એરા જેવો ભાગ છે, એ આ 4 ડાયાગ્રામમાંથી શેમાં છુપાયેલો છે? આપણે એક જ લેક્ચરમાં બધું લઈ લઈએ છીએ. નોખા નોખા લેક્ચરમાં પછી ટુકડા વધારે થશે. તો કે સીધું દેખાય છે આ ટુકડો રહ્યો તમારો છોકરાઓ, આ રહ્યો, દેખાઈ ગયો કે નહીં? તો જવાબ આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 ચોરસ શેમાં દેખાય છે? ચલો ફટાફટ. 2 ચોરસ તમને શેમાં દેખાય છે? 2 ચોરસ એકબીજાને કનેક્ટેડ હોય. ઘણાને બી દેખાતો હશે પણ બી ના ચોરસ કનેક્ટેડ નથી. બરાબર? સી માં ચોરસ આખા નથી, ડી માં તો ચોરસ દેખાય છે, દૂર દૂર છે. તો જવાબ શું આવે? એ. એમાં તમે જુઓ ને તો જો આ રેડ કલરથી હું જે ભાગ કરું છું ને એ બંને ચોરસ એકબીજા જોડે કનેક્ટેડ છે. તો જવાબ આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉપર એક ત્રિકોણ અને નીચે એક ત્રિકોણ શેમાં છે? તો કે આ ત્રિકોણ તો અહીંયા તમને દેખાઈ ગયો, પણ નીચેનો ત્રિકોણ આવી રીતે હોવો જોઈએ, એ આમાં નથી. ટૂંકમાં એક લીટો આવશે સીધો આમ. ડન છે? તો આ ભાગ નહીં આવે. આમાં લીટો છે, આમાં લીટો છે, તો અહીંયા આ ત્રિકોણ નથી, એટલે આ પણ નહીં આવે. ડન છે? તો જવાબ શું આવશે? બી અથવા ડી. ડન છે? હવે ડી માં શું થાય? ઉપર આ રીતનો ત્રિકોણ બનાવવો છે ને, તો અહીંયા આ લીટો જોઈએ, જે નથી એટલે આ નહીં આવે. તો જવાબ શું આવશે? બી. ચલો જાનકીબેન બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન. ચલો આમાં શું જવાબ આવશે? ક્વેશ્ચન નંબર 4 સર્કલ આખા ગામમાં છે એટલે સર્કલ ઉપર ધ્યાન આપવાનું નથી થતું. ઝેડ કરવાનો થાય છે. ઝેડ ના બંને લીટા મોટા હોય. વસ્તીને અહીંયાથી ઘરે બેઠા બેઠા હરખું દેખાતું લાગે સ્ક્રીનમાં. મને અહીંથી હરખું નથી દેખાતું, નજીકથી જોઉં છું ને એટલે. થિયેટરમાં તમે હાવ આગળ બેહીને પિક્ચર જોતા હોય ને એવી ફિલિંગ મને અહીંયા આવે છે, કેમ કે હું જોઉં છું પહેલા તમે જવાબ આપી દો છો. બરાબર છે, આ સીધો જ દેખાય છે. જુઓ ઝેડ થઈ ગયું. તો જવાબ આવશે ડી. ચલો એના પછીનો ક્વેશ્ચન, 5 નંબરનો ક્વેશ્ચન. આ આકૃતિ ક્યાં દેખાય છે? આ બંને ખૂણા છે ને આ રીતે ત્રાંસા છે, લીટા. અહીંયા આ લીટો ત્રાંસો છે ને આ લીટો સીધો છે, એટલે નહીં થાય. અહીંયા તો ત્રાંસા લીટા જ નથી, આમાંય ત્રાંસા લીટા નથી, તો અહીંયા આવશે. હવે એમાં આપણે આકૃતિ શોધવી હોય તો જો આ રીતે શોધી શકાય રેડ પેનથી. છોકરાઓ દેખાય છે? ચલો જો આ રહ્યું. ચોખ્ઠું સેટ થઈ જશે. મયુરસિંહ ડન. ચલો પગથિયા ચડવાના છે. ક્યાં દેખાય છે મનકો? આ સરસ ક્વેશ્ચન છે. સીધી સાદી ડાયાગ્રામ છે પણ સરસ ક્વેશ્ચન છે. ચલો હું ગમે એવો સરસ સરસ કરું છું, વસ્તી તરત જવાબ આપી દે છે. હવે પાછળથી જોઈને દે છે કે શું કરે છે એ ખબર નથી પડતી, પણ જવાબ બધાયના પાછા સાચા છે, કોઈનો ખોટો નથી. એટલે તમે ટણપાવ દો જવાબ. બરાબર છે. શું જવાબ આવે? સી. આર્યુ થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? સી. ચલો એના પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર છે 7. બી નો આવે, ઘણા જવાબ આપે છે બી. બી માં છે ને આ રીતે એકબીજાને ક્રોસ કરે છે. અહીંયા ક્રોસ નહીં, ટચ જ કરે છે. આમાં ટચ નથી કરતું, આમાંય ટચ નથી કરતું. તો
તો જવાબ તમારો સીધે સીધો આવશે ઓપ્શન દિલ્હી. આ રહ્યો. શું આવશે? ડી. ચલો, પતી ગયો પ્રકાર. ખબર પડી ગઈ ને શું કરવાનું? બસ હવે સોયધા રાખજો. હવે આપેલ આકૃતિનો ખૂટતો ટુકડો શોધો. આ આકૃતિ છે એના 4 ટુકડા કર્યા છે અમૃતભાઈ. તો આ જે ક્વેશ્ચન માર્ક કર્યું છે ત્યાં જે ટુકડો આવે એ આમાંથી કયો સેટ થાય એ જવાબ આપવાનો છે. તો અહીંયા તમે આવી રીતે આમ સર્કલ કરશો, એલા હા, અને બીજું આવી રીતે કરશો અને આવી રીતે કરશો, તો આવો જવાબ ક્યાં દેખાય છે? આટલો ભાગ અમે જે લાલ કલરનો ટુકડો ખેંચ્યો ને આવો ટુકડો આમાં શોધો, તો જવાબ શું આવશે? બી. ડન છે? ચાલો એના પછીનો ક્વેશ્ચન. આમાં જવાબ શું આવશે? ચલો તમે નક્કી કરો, ત્યાં સુધીમાં હું ડાયાગ્રામ બનાવી નાખું. આવો જવાબ આવે. આ ચોખ્ઠું ક્યાં છે? બોમ્બે તો નહીં જ આવે ને, લીટો આમ છે ને અહીંયા આમ છે એટલે આ તો નહીં જ આવે. આમાં ચોકડી છે એટલે ચોકડી મારી દઉં છું, આ નહીં આવે. મયુરસિંહ તો નહીં જ આવે. હવે સી આવે કે ડી આવે? સોરી, એ આવે કે સી આવે? સી જુઓ ને તો જો અહીંયા ગેપ છે. સી માં થોડું ઉપર કરતા ગેપ છે. આ ભાગ રહ્યો, આ ભાગ બરાબર છે. જો આમાં ગેપ નથી, છે ને ચોરસમાં. તો અહીંયા શું થાય? આ ભાગ રહ્યો એ આવી રીતે આમ થાય. થઈ ગયું ને? અહીંયા આ ગેપ છે, અહીંયા આ ગેપ નથી. તો જવાબ શું આવશે? એ. નાનું ચોરસ છે સી માં. હા, ચલો હવે આ. ચલો આમાં શું જવાબ આવશે? આમાં શું જવાબ આવશે? ભૂલ કરવા માટે ઊંધું આપ્યું લાગે. હા, ઊંધું આપ્યું. તો અહીંયા ડાયાગ્રામ થશે આ રીતે આમ સેટ. છોકરાઓ હા, પછી શું કરશો? તો કે આ લીટો આમ થશે. એલા હા, હા કે નહીં? પછી તો કે આ લીટા છે એ આવી રીતે આમ જોઈન્ટ થશે, આમ. એવો સીધે સીધો જવાબ તમને બધાને દેખાઈ ગયો છે, સી. ચલો એના પછીનો ક્વેશ્ચન. આ લીટો આમ થશે, આ સેટ થશે. ચલો પછી અહીંયા આ ચોરસ થશે અને વચ્ચે શું આવશે? ટપકું. સોરી, ચોરસમાં પાછું આ ભાગ થોડોક આમ બહાર જાય છે. હા, ચલો આવો જવાબ આવે. પીઝાનો એક ટુકડો આવે. આવો જવાબ કયો છે? આ આખે આખો ટુકડો આમાં સેટ કરો તો આ લીટા આમ છે આમાં, અને આવવા જોઈએ આડા. આમાં તો એક એક જ લીટા છે, આમાં એક એક લીટા છે, એટલે જવાબ આવશે આ. પણ આ જવાબ છે ને ટુકડો આમ કરીને કરવાનો છે, સમજી લેજો. આ એક્ઝેક્ટ આ ટુકડો રહ્યો ને આમ નીચેથી ઉપાડી અને આમ ઊંધો કરી અને આમાં સેટ કરવાનો છે. જવાબ એને ઊંધો આપ્યો છે તમને થોડુંક છક્કડ ખવડાવવા માટે. તો અહીંયા આન્સર આવશે ડી. ચલો આવી રીતે થશે. હાલો, આવી ડાયાગ્રામ બનશે. કયો જવાબ આવશે? બી એ આવી શકે. આ તો એકબીજાને અહીંયા જો ક્રોસિંગ કરે છે એટલે નહીં આવે. આ તો સીધી ખબર પડે નહીં આવે. તો જવાબ એ આવી શકશે. ચલો એ અને બી માંથી કયો જવાબ આવશે? બી નહીં આવે થનકી. મેં કીધું એટલે બી આવે એવું નથી. જવાબ આવશે એ. એનું કારણ છે કે આ સર્કલ રહ્યો ને, આ ભાગ ગોલાઈ વાળો ભાગ, એ આમાં છે ને આખો છે. જુઓ, આ ખૂણાને આ ખૂણાને ટચ કરે. આમાં જુઓ વચ્ચેથી છે. આ ભાગ અહીંયા આમ હોત ને, આમ આ બધા તો આ આવત, પણ એમ નથી, આવું છે. એટલે જવાબ શું આવશે? એ. ચલો બધા એગ્રી કરે છે. હાલો આમાં લઈશું. લીટો આવશે અને અહીંયા સર્કલ આવશે. બધામાં એ રીતે છે.
હવે હવે અમુક લોકો એ આપે છે, અમુક લોકો સી આપે છે. તો કેવી રીતે આકૃતિ સેટ થશે? તો કે અંદરનું સર્કલ છે ને એ ફરે, કેમ કે ડાયાગ્રામમાં કંઈક ને કંઈક તો નિયમ હોય ને. તમે જુઓ, આ નીચેનો ભાગ ખાલી છે. હવે આ સર્કલ હતું ને, આ ભાગ ભરેલો હતો. હવે આ સર્કલને તમે આમ એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, અહીંથી આમ જાઓ તો આ સાઈડનો ભાગ આવે. હવે આ સાઈડનો ભાગ ભરેલો છે ને, એને પાછું એન્ટી ક્લોકવાઇઝ ફરવો એટલે ઉપર થાય. હવે આ ભાગને પાછું ફેરવો તો શું આવે? ડાબી બાજુ ભરેલો ભાગ આવે. ડાબી બાજુ ભરેલો ભાગ એટલે ઓપ્શન એ. તમે આમે જઈ શકો છો, આમે જઈ શકો છો. મેં તમને થોડુંક આમ હરખો પરિચય આવે, 3 જ ડાયાગ્રામ જોવા મળે એટલે ઊંધો ગયો છો. બરાબર છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આવી રીતે આવે, વચ્ચે આમ લીટો આવે. ચલો, અને કઈ પાંદડી ભરેલી આવે? આ ભાગ ભરેલો આવે. બરાબર છે? ચલો, આવો જવાબ કયો છે? તો કે સીધો જ દેખાય છે, બી. ચલો નેક્સ્ટ. હા, આમાં શું જવાબ આવે? અહીંયા જેવી ડાયાગ્રામ છે ને એવી જ અહીંયા છે. તો અહીંયા જેવી ડાયાગ્રામ છે એવી જ અહીંયા બને. એલા હા, તો આ લીટો અહીંથી આમ આવ્યો ને, એલા હા, તો એ જ લીટો આમ જાય, અને આ લીટો અહીંયા આવ્યો તો એ આમ જાય, અને આ લીટો આમ આવે. આવે કે નહીં? તો આવો જવાબ કયો દેખાય છે તમને? સી. જોઈ લો, જોવું હોય તો હરખી રીતે. સી પાકો છે. ચલો આગળ વધશું. હા, પ્રકાર બદલાઈ ગયો. થોડી વારે પ્રકારો બદલાય છે. સમાન પ્રકારની આકૃતિના જૂથ બનાવો. આ કદાચ તમારા માટે નવું હોય પણ ઇઝી જ છે. મને સારું લાગ્યું કે થોડુંક અહીંયા મગજ વાપરવાનું થાય છે એટલે મેં લીધું છે. ડન છે? ચલો, ગભરાવાની જરૂર નથી, મજા આવે એવું છે. અહીંયા તમે જુઓ 1 થી 9 આકૃતિઓ મેં તમને આપી છે. નીચે તમે જવાબ જુઓ, ABCD 4 જવાબ આપ્યા છે. અહીંયા પહેલા જવાબમાં જુઓ 7, 8, 9 નું એક ગ્રુપ છે, 2, 4, 3 નું ગ્રુપ છે, ને 1, 5, 6 નું ગ્રુપ છે. હવે તમે જુઓ 7, 8, 9 નું આ ગ્રુપ બને ખરું? તો કે આ ચોરસ છે, આમાં 5 ખૂણા છે, આમાં 3 ખૂણા છે, ગ્રુપ હરખું નથી. ડન છે? એટલે 7, 8, 9 નો આવે. હવે એ રીતે તમે મંડો શોધવા તો કે 1, 3, 2, આ 3, 4, 5 એટલે આ ગ્રુપ નો આવે. નો આવે. હરખા ગ્રુપ શોધવા હોય તો સીધી તમને ખબર પડે, આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, અને આ ત્રિકોણ છે. ડન છે? તો શું ગ્રુપ બન્યું તમારું? 1, 6, 9. 1, 6, 9 વાળો જવાબ અહીંયા જ છે, એટલે જવાબ શું આવશે? ડી. હજી તમારે આઈ ચેક કરવા હોય તો કરી શકો છો, પણ આન્સર તમને મળી ગયો છે. સિમિલિયરલી 3, 4 ને 7 માં શું છે? ચોરસ છે. 3 માં ચોરસ એટલે 4 બાજુ છે, ચતુષ્કોણ છે. 3, 4 અને 7 માં, અને 2, 5, 8 માં પંચકોણ છે. ડન છે? ચલો હવે આમાં તમે શોધો. આમ સીધું એકવાર સ્કેન કરશો ને તો તમને કંઈક સિમિલિયરિટી દેખાઈ જશે. જે સિમિલિયરિટી દેખાય છે એને સીધી પકડો. મેં સીધું આમ કર્યું ને તો આ ખાલી આકૃતિ છે, આ પણ ખાલી આકૃતિ છે, અને આ પણ ખાલી આકૃતિ છે. તો કઈ આકૃતિ આવી? 1, 7 ને 8. ડન છે? તો 1, 7 ને 8 એટલે આ બે જવાબ નહીં આવે. અહીંયા 1, 7, 8 છે, અહીંયા 1, 7, 8 છે. હવે હું એના જ જવાબ પ્રમાણે ચાલુ તો 3, 5 ને 9. આ 3 કેટલા ભાગ થયા? 2. 5 માં કેટલા ભાગ થયા? 2. અને 9 માં કેટલા ભાગ થયા? 4. સોરી, 3, 5, 6 છે, 9 નથી, 6. હા, 6 કેટલા ભાગ થયા? 2. તો બરાબર છે ને? તો આ બરાબર છે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. ડન છે બાળકો? ચલો લઈશું નેક્સ્ટ. આમ તો તમે જ્યાં સુધી આખું ચેક ના કરો ત્યાં સુધી જવાબ સાચો ના કહેવાય. હો, હજી તમારે 2, 4, 9 માં ચેક કરવું પડે. જો 2 માં કેટલા ટુકડા છે? 4. 4 માં કેટલા ટુકડા છે? 4. અને 9 માં કેટલા ટુકડા છે? 4. એમ આખું ચેક કરાય. મારી સલાહ છે આખું કરાય, જો તમારી પાસે સમય હોય તો. અહીંયા આપણી પાસે પૂરેપૂરો સમય છે એટલે આપણે હવે બધા આખા ચેક કરશું. ડન છે? ચલો એના પછીનું. આ ગોળાકાર ભાગ છે,
આઈ ગોળાકાર ભાગ છે અને આઈ ગોળાકાર ભાગ છે. પેલા તો મને આ દેખાણ તો 1 3 અને 5 આવે ને? તો 1 3 5 વાળા કેટલા જવાબ છે? 2 જવાબ છે. હવે ચલો 1 3 5 તમારું પતી ગયું. હવે બીજો ઓપ્શન શું છે? 2 6 અને 9 આવે કે 8 આવે? તો 2 નંબર 6 નંબર. તમે જ કહેશો સાહેબ 8 આવે 9 નો આવે. તો જવાબ કયો આવશે? ઓપ્શન સી. ભાઈ ડન છે? ચલો આગળ જઈશું. આમ તો સીધું દેખાય છે કે 3 6 અને 9 ત્રણેય ભાગદાર છે. તો 3 6 9 જવાબમાં છે. તો પેલા આપણે એના ઉપર ફોકસ કરશું. ચલો તો આ બે જવાબને હાલ પૂરતા હું સસ્પેન્ડ કરી નાખું છું, કરું છું. હવે અહીંયા શું છે? 1 5 7. ચલો 1 નંબર 5 નંબર અને 7 નંબર આ સેટ થાય છે. જેવી બહાર આકૃતિ છે એવી જ અંદર આકૃતિ છે. તો 1 5 સેટ થઈ ગયું ને? આ 1 4 અને 7 સેટ નહીં થાય. આમાં જુઓ તો જવાબ શું આવશે? ઓપ્શન બી. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન 20 નંબર. અંદર બાર સમાન આકૃતિ હોય ને એવો 1 નંબર છે, 5 નંબર છે અને 6 નંબર છે. અંદર બાર સમાન આકૃતિ હોય એવો 1 નંબર, 5 નંબર ને 6 નંબર છે. થઈ ગયું? તો સીધો જવાબ શું આવશે? બી. હવે આપણે 2 3 4 ને ચેક કરીએ. જો આ 2 નંબર છે, આ 3 નંબર છે અને 4 નંબર. એમાં અંદરના લીટા એકબીજાને કાપે છે. ચોકડી. હા ઉર્વિસ બરાબર છે. તો 2 3 4 થઈ ગયું. અને હવે લઈશું 7 8 9. તો અંદર બાર અલગ અલગ બે આખી આકૃતિઓ છે. તો સેટ થઈ ગયું. ચલો લઈશું નેક્સ્ટ. હવે આમાં તો કે જોઈને ખબર પડે કે આ બે અલગ અલગ આકૃતિ છે, આ બે અલગ અલગ છે અને આ બે અલગ. ટૂંકમાં જેવી આકૃતિ હોય ને બાજુમાં એની નાની પ્રતિકૃતિ છે. તો આ 4 નંબર છે, આ 7 નંબર છે અને 8 નંબર છે. તો 4 7 8 તમને અહીંયા ક્યાંક દેખાય છે. એના બીજા ટુકડા જોઈએ. 1 3 9. આ 1, આ 3 અને 9. એક ડાયાગ્રામની અંદર બીજી ડાયાગ્રામ. થઈ ગયું ને? હવે 2 5 6 જોઈએ. 2 માં ચોકડી છે, 5 માં ચોકડી છે, 6 માં પણ ચોકડી છે. તો જવાબ શું આવશે અહીંયા? ઓપ્શન એ. તો આ થઈ ગયો તમારો જવાબ ઓપ્શન એ. તો આ પણ થઈ ગયું પૂરું. આવા ક્વેશ્ચન પૂછે તો ખાલી બીકેપીએસ વાળા જ પાસ થશે? ના એવું નથી. આમાં બધાય પાસ થાય, ખાલી થોડીક પ્રેક્ટિસ તમારી હોવી જોઈએ. તો હવે એક વસ્તુ લેવાની થાય છે, કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે. એ વસ્તુ લઈશું આપણે આવતીકાલે.